આજ તો બપોર પડી ગયા થા અને જમવામાં તું સોળાનું શાક, રોટલા અને આથણામાંથી લીલી હળદર જમી લીધા પછી મારી મુઠ્ઠીમાં શું છે બોલો બોલો. અરે કાંઈ નહીં, આ ટીકડા. મને શરદી જોરદાર થઈ ગઈ છે તો પીવી પડશે ને, પણ મારા ગળા હેઠે જરાય ન ઉતરે. બાપ રે, કડવી કેટલી. પછી તો સાજીદને બેહાર્યા સીટું કાપવા અને હવે મારે સુલા સોકા કરવાના છે. અને એટલી વારમાં તો આર્યનભાઈની નીંદર હોતે સડી ગઈ. અરે મારે પણ આરામ કરવો છે, પણ આ હાડીવાળા કરવા નથી દેતા. સાજીદે તો કામ ચાલુ પણ કરી દીધું અને હું બેઠી ભેગા તો બગાહા કેડે બગાહા ચાલુ થઈ જાય. તો સાજીદ કે હાલ તને સા લઈ આવી દઉં અને તું નીંદર ઉડાડ અને જલ્દી હાડી બનાવવા માંડ. તો આવી જાઉં મારા કલેજા હોટલનો સા પીવા. અને અમારા આર્યનભાઈ જાગે એટલે જો આવું ચાલુ કરી દે. અરે એને જાગતાની સાથે ભાગ જોવે ભાગ. હારે આજ તો એનો ભાઈબંધ પણ હો. હાંસ પડતા મારા હાથમાં આવી જાય ચોખા. એમાં મેં ઉડાડી દાળ, ખીચડી મેલી સુલે, પછી મારે ટમેટાનો વઘાર ને ઉપરથી વેરી સેવ. તો સમજી જા ને, સેવ ટમેટા ખીચડી. અમારે તો ખીચડી હાલી જાય, પણ અમારે સાજીદ હાટું બડો ઢીબ્બો પડે. પણ હાવ એક રોટલો તો ન બનાવાય, એટલે રોટલા માથે સાનકી. જમી લીધા પછી મારે તો જો લાઈવ કરવાનું હતું. લાઈવ 12 વાગે એન્ડ કર્યું. 12 વાગે રાતે સાજીદ મારી હાટું આવું કાક લઈ આવ્યા. અરે ઈ કહેતા થા કે તને શરદી થઈ ગઈ છે તો આ ખાઈ લે ને તો તારી શરદી ભાગી જાય. અરે આને તો અમે હાની કેવી છીએ. તમે શું કહો છો જરાક કોમેન્ટ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.